ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં ગત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતા એક સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર માટે ભચાઉ લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ ખારોઈ નજીક વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. ભારે વરસાદના કારણે ભચાઉ તરફ જતા તમામ રસ્તાઓ બંધ થઈ જતા લગભગ 9 કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાયેલી રહી હતી. જો કે 108ની ટીમના સમય સૂચકતા અને સ્થાનિકોની મદદથી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતાની સફળ ડિલિવરી કરવામાં આવી, જેનાથી માતા અને બાળક બંનેનો જીવ બચ્યો હતો. ચોબારીના રહેવાસી વનિતાબેન પ્રભુભાઈને સવારે 4 વાગ્યાની આસપાસ પ્રસૂતિની પીડા ઉપડી હતી. આશા વર્કર વાલીબેને તરત જ 108ને જાણ કરી હતી. સામખિયાળીની 108 એએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસની ટીમમાં ઈએમટી વિક્રમ ચૌહાણ અને પાયલોટ અસગર કુરેશી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. દર્દીની ગંભીર પરિસ્થિતિ જોતા તેમને ભચાઉ હોસ્પિટલ લઈ જવાનું નક્કી થયું, પરંતુ કચ્છ અને વાગડ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભચાઉ તરફના માર્ગો પર પાણી ભરાયા હતા અને રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ખારોઈ નજીક પહોંચતા જ એમ્બ્યુલન્સ આગળ જઈ શકી નહીં અને સવારે 4 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ફસાયેલી રહી હતી. દર્દીની હાલત વધુ નાજુક બનતા અને વિલંબ જોતા 108ની ટીમે હિંમત અને સૂઝબૂઝથી કામ લીધું. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કિટ અને ટેકનિકનો ઉપયોગ કરીને વનિતાબેનની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી અને બાળકનો જન્મ થયો. જ્યારે આ ઘટનાની જાણ ખારોઈની સેવાભાવી સંસ્થા આલે રસૂલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને થઈ, ત્યારે સંસ્થાના પ્રમુખ સૈયદ હાજી મોહમ્મદ શાહ બાપુની પ્રેરણાથી મૌલાના રહેમતુલ્લાહ સાહેબ, હબીબભાઈ સિદ્દી અને રસોયા યુસુફભાઈ જામ સહિતના સભ્યો મદદ માટે પહોંચ્યા. તેમણે માતા, બાળક અને 108ની ટીમને જરૂરી મદદ પૂરી પાડી હતી. ભોજન પણ આપ્યું હતું. આ ઉમદા કાર્ય બદલ પ્રોગ્રામ મેનેજર પ્રજાપતિ અને ઈએમઈ રિઝવાન સરે પણ ટીમને પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું.